મહાભારતના સમય દરમિયાન પંચમહાલ જિલ્લાના કેટલાક સ્થળે વિશેષ ઉપસ્થિતિમાં અમુક કાર્યકાળ દરમિયાન પાંડવો વસ્યા હતા. પંચમહાલ જિલ્લાના ખડકી ગામ પાસે હનુમાનજીનું મંદિર છે, જે સંકટ મોચનના નામથી પ્રસિદ્ધ છે. મંદિરમાં બે પથ્થર છે, જેના પર બેસી ગોળ ફેરવવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. મંદિરનો મહિમા અપરંપાર છે. સંકટમોચન હનુમાન મંદિરનું નિર્માણ કેવી રીતે થયું, આજે જોઈશું દેવદર્શનમાં. મહાભારતના સમય દરમિયાન પાંડવોએ પંચમહાલ જિલ્લાની ઘણી જગ્યાએ વનવાસ કરી સમય પસાર કર્યો હતો. પંચમહાલ જિલ્લાના ખડકી ગામ પાસે આવેલા હનુમાનજી મંદિરે પૌરાણિક કથા લખાયેલી છે. કહેવાય છે કે પંચમહાલના જંગલોમાં હિડમ્બાના ભાઈને વારંવાર સંકટો આવી પડતા હતા. ત્યારે ભીમ હનુમાનજીને પ્રાર્થના કરતા અને હનુમાનજી તેમના સંકટો દૂર કરતા હતા. આ સમયે સંકટમોચન હનુમાનની સ્થાપના થઈ હતી. जिस टाइम वनवास था पांडवा का, तो वो हिडम्बा का भाई आया था, उसका संकट हनुमान जी ने दूर कर दिया था. कहाँ के दूर दूर का लोग आता, बाहर वाला था. जो मानता किसी के भी जो मानता है वो पूरी होती है. બે ચમત્કારિક પથ્થરો જેના ઉપર બેસીએ અને તે જાતે ગોળ ફરે તો મનોકામના પૂર્ણ થતી હોય તેમ તે સમયે સ્થાપિત થયું હોવાની લોકવાયકા છે. બે પથ્થર પર બેસીને માનતા માનવાથી મનોકામના પૂર્ણ થાય છે. જ્યારે તે પથ્થર ફરે તો સૌના દુઃખ દૂર થાય છે. અને આજે પણ આ પથ્થરો હયાત છે, જેને કારણે આ મંદિરનું નામ સંકટ મોચન હનુમાન આપવામાં આવ્યું છે. એક એવી મંદિરની માન્યતા છે કે હિડમ્બા વન ના અંદર આ પાંડવો અહીં આવી ચૂકેલા છે. હિડમ્બા બેન ના ભાઈનો સંકટ આવે છે, ત્યારે એ મંદિરે શંકરના જ્યારે મંદિરની સ્થાપના કરી હતી, એ એમના ભાઈનું સંકટો આવ્યા છે, ત્યારે એ મંદિરની અંદર બે પથ્થર એવા મૂકેલા છે. એમના ભાઈનું એમની માન્યતા પૂરી કરવા પથ્થર ઉપર બેસે છે અને એમની માન્યતા પૂરી થઈ ગઈ હતી. ત્યારે હનુમાનજીનું મોટું મહિમા થઈ ગયું છે. અને એ પથ્થર પર બેસવાથી યાત્રાળુ ઘણા દૂરથી આવીને બેસે છે. અને એ અત્યારે હયાત એ બે પથ્થર છે અને એમની મનોકામના પૂરી થઈ હતી એમના ભાઈની. એના નામે આ તે ઓળખાય છે. 30 વર્ષનું જાણીતું છે પૌરાણિક મંદિર. ભાવિકોની મનોકામના માંગ્યા બાદ તેમના સંકટો દૂર થતા હોય છે. આ પૌરાણિક મંદિરે ભાવિકો પોતાની શ્રદ્ધાથી પૂજા અર્ચના કરી ધન્યતા પ્રાપ્ત કરે છે. ખડકી ગામ પાસે આવેલા સંકટ મોચન હનુમાનજીના મંદિરે આજે પણ સવાર સાંજ ભક્તો આવીને દર્શન કરે છે અને ચમત્કારિક પથ્થર પર બેસીને પોતાની મનોકામના માંગે છે. हम कालोल से आते हैं और ये खिड़की मंदिर है टोल नाका के पास में, और यहाँ पे एक पत्थर है, उस पे बैठ के जो भी मन्नत मांगो वो पूरी हो जाती है. हम बहुत जगह गए, बहुत कुछ किया, हमारा कुछ नहीं हुआ. इसके बाद हम इस मंदिर में आए और पत्थर पे बैठे, हमारी इच्छा कुछ दिनों के बाद पूरी हो गई. फिर हम यहाँ पे हर मंगलवार शनिवार के दिन आते हैं दर्शन करने के लिए. हमको बहुत अच्छा लगता है. સંકટ મોચન હનુમાનજીના મંદિરે વર્ષોથી
ભાવિકો દૂર દૂરથી આવીને પૂજા અર્ચના કરે છે. નાનપણથી જ સંકટ મોચન હનુમાન મંદિરે અતૂટ શ્રદ્ધા આસ્થા ધરાવતા સ્થાનિક દર્શનાર્થીઓ દાદાના દર્શન કરવા નિયમિત આવે છે. દાદાના મંદિરે મંગળવાર અને શનિવારે ભાવિકોની ભારે ભીડ ઉમટી પડે છે. મને પ્રાણ થકી દાદાના ભક્તો રેવાના મને પ્રાણ થકી દાદાના ભક્તો રેવાના જે મને પ્રાણ થકી દાદાના ભક્તો રેવાના મને પ્રાણ થકી દાદાના ભક્તો રેવાના. આ જે જગ્યા છે એ મહાભારત વખતની આ જગ્યા છે અને મહાભારત વખતની આ જે જગ્યા છે એમાં પાંડવોએ પણ આ મંદિરે આવીને પોતે પ્રાર્થનાઓ કરેલી છે અને ત્યાર પછી તેઓ પોતાના વનવાસ દરમિયાન અહીંયા રોકાયા બાદ આગળ વધેલા છે અને તેઓના પણ તમામ કાર્ય સિદ્ધ અને પૂર્ણ થયેલા છે એવી આ લોકવાયકાઓ છે. હું છેલ્લા 25 વર્ષથી અહીંયા આવું છું અને રેગ્યુલર દર મંગળવાર અને દર શનિવારે આવતો હોઉં છું. સવારે વહેલા ક્યાંય જવાનું હોય તો 3-4 વાગે પણ આવતો હોઉં છું અને મને બી આ મંદિર પર ખૂબ અનન્ય આસ્થાઓ છે. પોતાનો ધંધો રોજગાર વધારવા માટે પણ કેટલાક શ્રદ્ધાળુઓ માનતા રાખે છે. હનુમાનજીના ચમત્કારિક પથ્થર પર બેસી ગોળ ગોળ ફરી ભાવિકો પોતાના દુઃખ દૂર થવાની શ્રદ્ધા રાખે છે. મારે નિત્ય મહાવીરની સેવા રે કરવી 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 મારે આઠે પ્રહરની સેવા રે કરવી. હનુમાન જયંતીના દિવસે મંદિરે ધામધૂમથી હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવે છે અને એટલે જ દાદાના મંદિરનો મહિમા અપરંપાર છે.